બાપા સીતારામ સદ્ગુરુ બજરંગદાસ બાપા વિશેની આ વાત ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિની છે. બગદાણાના સંત પૂજ્ય બજરંગદાસ બાપા પ્રત્યે લોકોમાં એટલી અપાર આસ્થા છે કે આજે ગુજરાતના લગભગ દરેક ખૂણે, દરેક ગામમાં તેમની મઢુલીઓ અથવા તેમના ફોટા સાથેની નાની જગ્યાઓ જોવા મળે છે. બાપા સીતારામની આ મઢુલીઓ વિશેની મુખ્ય બાબતો નીચે મુજબ છે. 1. લોકસેવા અને ભક્તિનું કેન્દ્ર. બાપાનું જીવન જ માનવ સેવાને સમર્પિત હતું. તેમની મઢુલીઓ માત્ર પૂજાપાઠનું સ્થળ નથી, પરંતુ તે સેવાનું કેન્દ્ર છે. મોટાભાગની મઢુલીઓમાં સદાવ્રત, ભોજન પ્રસાદની વ્યવસ્થા હોય છે. દુઃખી અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવે છે. ભજન, કીર્તન અને સત્સંગનું વાતાવરણ સતત રહે છે. 2. આસ્થાનું પ્રતીક. લોકો બાપાને સાક્ષાત ઈશ્વરનું રૂપ માને છે. ગામડે ગામડે મઢુલી બનાવવી એ લોકોની શ્રદ્ધા દર્શાવે છે કે બાપા અમારા ગામમાં જ બિરાજમાન છે. ઘણા લોકોએ પોતાની ઘરે કે ખેતરે પણ નાની મઢુલી બનાવી છે, જ્યાં તેઓ રોજ દીવો બત્તી કરી બાપાને યાદ કરે છે. 3. બાપા સીતારામ નામનો મહિમા. બાપા હંમેશા સીતારામ નામનો જાપ કરતા. તેમણે દુનિયાને શીખવ્યું કે ભક્તિમાં કોઈ ભેદભાવ નથી. તેમની મઢુલીઓમાં પણ જ્ઞાતિ જાતિના બંધનો વિના દરેક વ્યક્તિ ગમે ત્યારે જઈ શકે છે, પ્રસાદ લઈ શકે છે અને શાંતિનો અનુભવ કરી શકે છે. 4. બગદાણા મુખ્ય ધામ. જો કે મઢુલીઓ બધે જ છે, પણ ભાવનગર જિલ્લામાં આવેલું બગદાણા એ તેમનું મુખ્ય ધામ છે. ત્યાં બાપાની મૂળ જગ્યા છે, જ્યાં આજે પણ લાખોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે અને બાપાના આશીર્વાદ અનુભવે છે. આ મઢુલીઓ આજે પણ હજારો લોકો માટે જીવંત પ્રેરણા છે કે વ્યક્તિએ પોતાની જાતને લોકસેવામાં કેવી રીતે સમર્પિત કરવી જોઈએ.